એક 14 તારીખ અને એક 16 તારીખે બે માણસોને ખેતી કામ કરતા ઈજા કરેલ છે દીપડા દ્વારા, જેમાં હાલ અમે દીપડાને પકડવા માટે 5 પાંજરા લગાવેલ છે, જે અને છેલ્લા 4 થી 5 દિવસથી અમે સતત પ્રયત્નો કરી રહેલ છે એને પકડવા માટે. એ આજ દીપડો આજ ઓરડી આજ જગ્યા એ બીજે ત્રીજે દી સૈલા બાપુ ગીરીની જમીની યાથાળમાં છે. એ પોતે ત્યાં મોટર ચાલુ એની કરવા ગયા હતા, બરાબર. એની માથે ડાયરેક્ટ તલપ મારી એને ઈજા કરી દીધી. અમે એવું ઈચ્છીએ છીએ કે વહેલી તકે દીપડો પાંજરે પુરાય ને અમારે ભયમુક્ત થાય. અત્યારે બધા ખેતી ઉપર નિર્ભર છે, બધા ખેડૂત અત્યારે કોઈ ખેતી કરવા આવી શકે એવું નથી દીપડાના ભયથી. અમે જંગલ ખાતાવાળાને એવી અપેક્ષા કરીએ છીએ કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરે ને અમને શાંતિ થાય એવું કહેવા માગીએ છીએ. મારે 1-2 દિવસ પહેલાં એક ભાઈને લગાડ્યું હતું દીપડાએ, અને પ્રમ દિવસ મને લગાડ્યું. એટલે આવો બનાવ ન બને એ માટે સરકાર પાસે અમારે એ દીપડાને પકડી લે અને અમને અહીંથી પાડી વારવું, નિરણ વાટવી, માલ ઢોર છે તો અમારે શું કરવું એના માટે.